યુરોપના પ્રખ્યાત તત્વચિંતક ફિલોસોફર સોક્રેટિસ એક વખતે ઓટલા પર બેઠા હતા. ઉપર એમના ઘરમાં પત્ની સાથે ઝઘડો થયો અને નીચે બેઠા અને પત્નીને એમ લાગ્યું કે ઘર છોડીને મને મૂકીને કેમ નીચે જતા રહે, એ તો બોલવું તો પડે ને તમને. આવું દરેક પત્નીને લાગે. પણ સોક્રેટિસની પત્ની બહુ અઘરી હતી, એટલે એણે ઉપર શું કર્યું, પાણીની ડોલ ભરીને 2 ડોલ ભરીને નીચે બેઠા હતા, એની પર પાણી ઢોળ્યું. અને સોક્રેટિસ હસ્યા અને એટલું બોલ્યા કે ઉપર જ વાદળનો ગડગડાટ ને વીજળી થઈ હતી, એટલે મને ખબર જ હતી વરસાદ થવાનો જ છે. એ વખતે સોક્રેટિસ જ્યાં ઉભા હોય ત્યાં 100 માણસ એમને આવી જાય. એટલે કોઈએ પૂછ્યું, સોક્રેટિસ આ તમારા પત્ની છે? છે. એના વિશે કંઈક કહો, પત્ની વિશે કહો. પત્ની અને સ્ત્રી એની કોઈ વ્યાખ્યા ના હોય. there is no definition. આ વિશ્વનો સૌથી પહેલો મહાન વિચારક કહે છે, પત્ની અને સ્ત્રીની કોઈ વ્યાખ્યા ના હોય. યુ કેન નોટ ડિસ્ક્રાઇબ. તમે એને કહી ન શકો. લોકોએ પૂછ્યું, સોક્રેટિસ? હા, હું બરાબર કહું છું. સ્ત્રીની વ્યાખ્યા ના કરાય. સ્ત્રી જે છે, જેવી છે, એની જોડે જીવી લેવાય. યુ જસ્ટ ગો એન્ડ લીવ. એની જોડે જીવી લો. ડોન્ટ ડિસ્કસ. એની વ્યાખ્યા ના કરો. એની મગજમારીમાં તમે ના પડો. કારણ કે સ્ત્રી હજી સુધી તો સમાજમાં કોઈને સમજાઈ નથી. અને પછીનું વાક્ય અદ્ભુત રહ્યું. આજે હજારો વર્ષો પછી પણ પહેલું વાક્ય તો સ્ત્રી ક્યારેય કોઈને સમજાઈ નથી, અને પછી એને પૂરું કરે છે કે સ્ત્રી ક્યારેય કોઈને સમજાશે નહીં. સોક્રેટિસ એકદમ સાચા છે. એનું કારણ એ છે કે એની બદનામી નથી કરવી. મને એના માટે કોઈ તકલીફ નથી. પણ એ બહુ સાચું કહે છે. એ છે કે પુરુષ સમજી જ નહીં શકે કે સ્ત્રીને શું જોઈએ છે. નહીં સમજી શકો. પુરુષ ક્યારેય જિંદગીમાં સફળ નહીં થાય કે સ્ત્રીની ઈચ્છા શું છે, સ્ત્રી શું કરવા માંગે છે. નહીં, એ ખબર નહીં પડવા દે તમને. એની પાછળ કોઈ એનો બદ ઈરાદો છે એવું નથી કહેતો, પણ એની જીવવાની પદ્ધતિ છે. તમે જે ધારશો કે એને આ જોઈએ છે, એને એ નહીં જોઈતું હોય. તમે જે માનો છો એવું નથી. એ દર વખતે તમને ખોટા પડશે, કહેશે નહીં, પણ તમે જે ધારશો એનાથી એને નક્કી જ કંઈક બીજું કર્યું હશે. એની ઈચ્છા, તમે જજમેન્ટ નહીં લઈ શકો. તમે એવું કહો કે એ એવું ઈચ્છે છે કે બહુ રૂપાળો વર જોઈએ, એવું બને એવું ના ઈચ્છી દેવાય. તમે એવું માનો કે એને બહુ ધનવાન પતિ જોઈએ છે, એવું બને એને ના જ જોઈતું હોય. એ ઝૂંપડામાં રાજી હોય. તમે એવું માનો એને અઢળક કપડા, દાગીના બધું જોઈએ છે, નહીં, એને એવું ના વિચાર્યું હોય. તમે જે વિચારો છો એને ના વિચાર્યું. તમે જે વિચારશો એ જ વિચારશે એવું નથી હોતું. આ એટલા માટે નથી કે તમને હેરાન કરવા, પણ એની વિચારવાની એક સિસ્ટમ છે. અને એને જે ગમે એ કરે છે અને કરાવે છે. તમે ટ્રાય કરી જોજો. તમે સાંજે કે સવારે જ્યારે પણ 5 વસ્તુઓની વાત કરજો કે આજે જમવામાં આ બનાવીએ. 5 વખત ટ્રાય કરજો.
પાંચે વખતે તમે જે કહેશો એને એ એટલી બુદ્ધિપૂર્વક ખસેડી કાઢશે અને તમને એ જ ખવડાવશે જે એને પહેલેથી નક્કી કર્યું હોય. અહીં હું ટીકાની દ્રષ્ટિએ નથી કરતો, એક વિચારની દ્રષ્ટિએ કહું છું. આપણે પુરુષો પકડાઈ જ જઈએ, આપણને ખબર ના પડે, એને ખબર પડી જ જાય કે આ આવું ઈચ્છી રહ્યો છે, આ હમણાં આમ બોલશે, આ આમ કરશે, એને ખબર પડી જાય. વી આર પ્રિડિક્ટેબલ. બટ આઈ પ્રોમિસ યુ કે સ્ત્રીને તમે તમારી ધારણા મુજબ અપેક્ષા રાખી શકશો નહીં. આખી સ્ત્રી સમાજ દેટ ઇઝ અનપ્રિડિક્ટેબલ. અને માટે સોક્રેટિસ કહે છે એની જોડે ચર્ચા શું કરવાની, એની વ્યાખ્યા શું કરવાની, એને સમજવાનો પ્રયત્ન શું કામ કરવાનો? બસ શાંતિથી જીવવું છે, હા તો એ કરી કાઢો જે એ કહે છે.